નમસ્કાર મિત્રો, એચડી ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજના સૌથી મોટા સમાચાર ખેડૂત મિત્રો માટે મુશ્કેલીના સમાચાર, સાથે સાથે મિત્રો શિક્ષક મિત્રો માટે કયા સમાચાર આવી રહ્યા છે। અને મિત્રો જોઈએ તો હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને કેવી મોટી આગાહી પ્રાપ્ત થઈ રહી છે। અને મિત્રો જાણીએ તો ખેડૂતને આમ વરસાદને લઈને ખૂબ ખરાબ સમાચાર ને એક બાજુ ટેકાના ભાવના જે સમાચાર છે તેમની સંપૂર્ણ ચર્ચા કરીએ આ વિડીયોમાં। તે પહેલા તમે અમારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો, લાઇક કરશો અને વધુમાં વધુ લોકો સુધી, મિત્રો સુધી ખાસ કરીને મેસેજ પહોંચે તે માટે શેર કરશો અને વિડીયોને અંત સુધી જોતા રહેજો। મિત્રો, ખરેખર તારીખ 10 ડિસેમ્બર 2020ના રોજ વાદળછાયા વાતાવરણની સાથે વરસાદની આગાહી જે વ્યક્ત કરવામાં આવી હતી તે અમુક અંશે ખૂબ સાચી એવી સચોટ નિવડી છે। જ્યારે અમરેલી, ભાવનગર, મહુવા, સોમનાથ અને નવસારીમાં વરસાદી વાતાવરણ જોવા મળ્યું હતું અને હાલ 11 તારીખ અને 12 તારીખના રોજ પણ વરસાદની એટલે કે 48 કલાક સુધી વરસાદ પડી શકે છે કોઈ પણ વિસ્તારમાં અને મધ્યમ વરસાદ પડવાની શિયાળા માવઠાની શક્યતા જોવા મળી રહી છે તેવું હવામાન વિભાગ દ્વારા અને ખાનગી સંસ્થા સ્કાયમેટ દ્વારા વ્યક્ત કરવામાં આવ્યું છે। મિત્રો જોઈએ તો સરકાર દ્વારા ટેકાના ભાવ જે 2013-14 અને 2020-21માં જે કરવામાં આવી રહ્યા છે તેની પણ માહિતી કરીએ તો મિત્રો ઘઉંના 2013-14માં 1400 રૂપિયા જે વધીને 2020-21માં 1975 રૂપિયા એટલે કે 41% વધારો જોવા મળી રહ્યો છે। ડાંગરમાં 1310, 2020-21માં 1868 રૂપિયા 43% વધારો જોવા મળી રહ્યો છે। મસૂરમાં 2950 જે વધીને 5100 રૂપિયા કરવામાં આવ્યો છે, 73% વધારો। અડદમાં 4300 રૂપિયા હતા જે વધારીને 6000 રૂપિયા કરવામાં આવે છે, 40% વધારો। મગમાં 4500 રૂપિયા હતા જે વધીને 2020-21માં 7196 રૂપિયા કરવામાં આવે છે, 60% વધારો। તુવેરમાં 4300 રૂપિયા હતો જે વધારીને 6000 કરવામાં આવ્યા છે, 40% વધારો। સરસો 3050, 2020-21માં 4650 રૂપિયા જે 52% જેટલો વધારો કરવામાં આવ્યો છે અને ચણા 3100 રૂપિયાનો ભાવ હતો જે 2020-21માં 5100 રૂપિયા કરવામાં આવે છે એટલે કે 65% વધારો જોવા મળી રહ્યો છે। અને ત્યારબાદ મિત્રો વાત કરીએ તો શિક્ષકોની માટે તો પ્રાથમિક શિક્ષકોને અગાઉની જેમ જ પ્રથમ ઉચ્ચતર પગાર ધોરણ તરીકે 4200 રૂપિયા ગ્રેડ પે મળતો રહેશે। તારીખ 25/6/2019નો શિક્ષણ વિભાગનો પત્ર રદ કરવાનો મુખ્યમંત્રીનો સંવેદનાસ્પર્શી નિર્ણય એટલે કે જે 25/6/2019નો જે શિક્ષણ વિભાગનો પત્ર હતો તે રદ કરવા માટે શિક્ષણ વિભાગ તરફને મુખ્યમંત્રી તરફથી એક નિર્ણય કરવામાં આવ્યો છે અને 65,000 જેટલા પ્રાથમિક શિક્ષકોને મળશે આનો લાભ એટલે કે 4200 રૂપિયા ગ્રેડ પે છે તે મળવા પાત્ર રહેશે તેવો નિર્ણય મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો છે। અને મિત્રો ફરીથી જણાવી દઈએ કે હજુ પણ 24 થી 36 કલાક સુધી હવામાન વિભાગ દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી છે કે હજુ સુધી ગુજરાતમાં શિયાળુ કમોસમી વરસાદ પડવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે। આવી જ અપડેટો અને આવા જ ન્યૂઝ રમેશના માટે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું। અમને અમારી ચેનલને સપોર્ટ કરવા માટે, અમારી આવી જ અપડેટો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરશો જેથી સૌ પ્રથમ તમને અપડેટ પ્રાપ્ત થઈ શકે। જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય।